નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, ટેટ ટાટ માટે એક સ્પેશિયલ સિરીઝ મેં ભલે હેડિંગ ટેટ ટાટ રાખ્યું છે, પણ મેથ્સની અંદર છે ને આ જે બેઝિક પાર્ટ છે ને એ તમે જીપીએસસી આપો કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા આપો, આ પોઈન્ટ સૌથી અગત્યનો છે. મેં ફક્ત ને ફક્ત આવનારી ટેટ ટાટના માટે આ હેડિંગ રાખ્યું છે. બાકી આ જે ચેપ્ટર છે ને એ મેથ્સનો પાયો છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીએ આજનું લેક્ચર છે ને, ઘણા વિદ્યાર્થીઓ જ્યારે હું ઘણા પ્રકારના લેક્ચર લઉં છું ત્યારે એમને ખ્યાલ નથી હોતો કે ભાઈ આ એન ક્યાંથી આવે છે, અથવા તો બેકી સંખ્યા શું છે, અથવા તો અવિભાજ્ય સંખ્યા શું છે, વિભાજ્ય સંખ્યા શું છે. આવા ઘણા બધા પ્રકારના ક્વેશ્ચનો વિદ્યાર્થીને ખ્યાલ નથી હોતો. માટે મેં આ પાયાના લેક્ચર તરીકે સંખ્યા પદ્ધતિ ટેટ ટાટ માટેનો આ સ્પેશિયલ સિરીઝ છે. ઓકે, ઘણા મને મેથ્સ માથાકૂટ લાગે છે ને, માટે મેં આનું નામ જ રાખ્યું છે મેથ્સ માથાકૂટ સિરીઝ. ઓકે, તો હવે જુઓ, જેટલા પણ પ્રકારના નંબર સિરીઝ છે, નંબર સિરીઝના ક્વેશ્ચનો છે, હું તમને સમજાવવાનો છું. આજના લેક્ચર સૌથી અગત્યનું લેક્ચર છે કે કેવા પ્રકારના નંબર આવે છે, એની અંદર કેટલા પ્રકારના તમારે પોઈન્ટ યાદ રાખવાના છે, દરેકની ચર્ચા આપણે વિગતવાર કરવાની છે. તમારે ફક્ત ને ફક્ત શરૂઆતથી એન્ડ સુધી જોવાનું છે. પહેલું જ કે કેવા પ્રકારના ક્વેશ્ચનો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, આપણા મનની અંદર શું છે નંબર સિરીઝ. ઓકે, એના વિગતવાર હું તમને વાત કરું કે હું તમને બે ત્રણ ક્વેશ્ચનો પૂછું. ધારો કે તમને એમ પૂછું છું કે સૌથી સ્મોલેસ્ટ પરફેક્ટ નંબર કયું છે, સૌથી નાનું જે છે એ પરફેક્ટ નંબર કયો છે, તો ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો કે પરફેક્ટ નંબર છે શું. હા, પરફેક્ટ નંબર છે શું ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી હોતો. માટે મેં આનો ચૂઝ કર્યું છે કે આ શા માટે હોવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને હું પૂછું છું કે ભાઈ સૌથી જે નાનું છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ નથી હોતો. દરેક વિદ્યાર્થીને માટે અગત્યનું હોય છે કે ભાઈ સૌથી સ્મોલેસ્ટ જે છે અવિભાજ્ય સંખ્યા કઈ છે, તો 2. ઓકે, સૌથી સ્મોલેસ્ટ વિભાજ્ય સંખ્યા કઈ છે, તો વિદ્યાર્થીને નથી ખ્યાલ હોતો, તો એ છે 4. એ બધી જ આપણે વાત કરીએ છીએ. તમે નંબર સિરીઝને જાણો છો, દરેક વિદ્યાર્થી આવી રીતે આવી છે ને એક જે નંબર લાઈન છે ને દરેક વિદ્યાર્થી જાણતો હોય છે કે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ. ઓકે, તો ઘણા વિદ્યાર્થીઓ નથી કહી શકતા, તો આપણે એમ કહીએ છીએ કે માઇનસ ઇન્ફિનિટિવ છે. ઓકે, માઇનસ ઇન્ફિનિટિવ છે એ સૌથી નાનામાં નાની સંખ્યા છે. આખી સંખ્યાઓ છે, જેટલી પણ સંખ્યાઓ છે એથી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે, તો માઇનસ ઇન્ફિનિટિવ. ઓકે, તો બીજી મિડલ સંખ્યા કઈ છે, ઓકે, તો કે 0. અને સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે, તો પ્લસ ઇન્ફિનિટિવ. ઓકે, આપણને તો ખ્યાલ નથી, સંખ્યાઓ તો અનંત છે, સંખ્યાઓ ઘણી બધી છે. તો એક નંબર લાઈન છે જે આપણે જોતા હોઈએ છીએ, -1, -2, -3 અને આમ અનંત સુધી છે. ઓકે, દરેક વિદ્યાર્થી આવી લાઈન જોઈ હશે. બીજું છે કે અહીંયા +1 છે, +2 છે, +3 છે, આમ પ્લસ સુધી અનંત સુધી જાય છે. તો આખી આ નંબર લાઈન છે. નંબર લાઈનના ઘણા બધા પ્રકાર છે કે આવા આપણને ખ્યાલ હોય કે વાસ્તવિક સંખ્યાઓ હોય છે અને અવાસ્તવિક સંખ્યાઓ છે, જેનું કોઈ અસ્તિત્વ નથી એવી પણ સંખ્યાઓ છે. ઓકે, તો નંબર સિરીઝના 2 ભાગ પડે છે. અહીંયાથી જો હું દરેક વિદ્યાર્થીને સમજાવીશ, તમારે આજે નંબર સિરીઝ શું છે ને કમ્પ્લીટલી આખું તમારી રીતે સેટ કરી લેવાનું છે. હું અહીંયાથી એમ કહીશ ઓકે કે નંબર સિરીઝ જે છે, પહેલા તો તમને એમ થવું જોઈએ કે સાહેબ નંબર શું છે, નંબર છે શું. ઓકે, 1 2 એ શું છે, તો 1 2 3 આ બધા સિમ્બોલ છે. ઓકે, કોઈ એવી રીતે ડિફાઇન નતું કર્યું કે આ નંબર છે. આ એક પ્રકારના સિમ્બોલ છે કે જેનાથી આપણે ઓળખીએ કે આને 1 કહેવાય, આને 2 કહેવાય, આને 3 કહેવાય. આવું ક્યાંથી શોધી નથી લીધું કે આને 1 કહેવાય છે, આને 2 કહેવાય છે. હા, તો વધુમાં વધુ આ જે છે, અને અથવા તો એમ કહીએ અરેબિક હિન્દીની અંદર અરેબિક ભાષામાં આ નંબર છે. ઓકે, કઈ ભાષામાં છે, અરેબિક ભાષામાં છે. આ તો ડેફિનેશન છે જે તમને ઘણી જગ્યાએ કંઈ પૂછવાની છે નહીં. પણ અહીંયાથી અલગ રીતે આપણે સમજીએ તો નંબર સિરીઝ છે ને 2 ભાગ પડે છે. સંખ્યા પદ્ધતિના 2 ભાગ પડે છે. આપણે મોટામાં આમ તો છે ને ડિટેલમાં જવાનું છે, પણ મોટા જે ભાગ પાડીએ છીએ ને એને એમ કહેવાય છે, એક તો વાસ્તવિક સંખ્યા કહેવાય છે ને એક અવાસ્તવિક સંખ્યા કહેવાય છે, ઇમેજનરી નંબર કહેવાય છે. હા, એટલે જેને આપણે આયોટા પણ કહીએ છીએ, જેનું કોઈ અસ્તિત્વ નથી, આયોટા કહીએ છીએ. અને જે છે રિયલ નંબર. ઓકે, વાસ્તવિક સંખ્યાઓ છે. તો હું તમને એમ કહું કે આ વાસ્તવિક સંખ્યાઓ અને અવાસ્તવિક સંખ્યાઓને ભેગી કરીએ તો કઈ સંખ્યાઓ બને. ધારો કે મારે એમ કેવું છે કે વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર અને આ આયોટા, આ બંનેને ભેગી કરું તો શું બને છે, તો તમને ખ્યાલ હોવું જોઈએ કોમ્પ્લેક્સ નંબર બને છે. ઓકે, કયા નંબર બને છે, કોમ્પ્લેક્સ નંબર બને. હું તમને સમજાવીશ. પરીક્ષાની અંદર તમને એમ પૂછે છે કે સંખ્યા કહેવાય કોને,
તો આ રિયલ નંબર અને અવાસ્તવિક સંખ્યાઓ એટલે ઇમેજનરી નંબર, આ આયોટા જે ભેગા થાય છે અને જે બને છે કોમ્પ્લેક્સ સંખ્યાઓ બને છે. એટલે કોઈ જગ્યાએ તમને એમ કે કોમ્પ્લેક્સ સંખ્યા એટલે શું, તો વાસ્તવિક સંખ્યા અને અવાસ્તવિક સંખ્યા ભેગી થઈને બને છે ને એને કોમ્પ્લેક્સ કહેવાય છે. હું તમને એક બીજી વાત કહું. ધારો કે વાસ્તવિક સંખ્યા છે, આપણે કોઈ પણ સંખ્યાને આપણે n લખીએ, ઓકે, n લખીએ, અથવા તો તમે લખો x, કારણ કે મેથ્સમાં આપણે x વધારે ઉપયોગ થતો હોય, x લખીએ. અને બીજી છે અવાસ્તવિક સંખ્યાઓ. અવાસ્તવિક સંખ્યાઓને કહીએ છીએ આયોટા y, કારણ કે અવાસ્તવિક સંખ્યા તો આયોટા છે, ઓકે, આયોટા y. આ બંને ભેગી થઈ અને જે બને છે એને કહીએ છીએ નંબર. ઓકે, તો દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખ, આ ખાલી સમજાવું છું. સૌથી આપણા માટે અગત્યનું કયું છે, રિયલ નંબર ઉપર જ બધું કામ થવાનું છે. અવાસ્તવિક સંખ્યા તો કઈ છે નહીં. આ તો ખાલી મેં તમને દર્શાવ્યું છે કે વાસ્તવિક સંખ્યા અને અવાસ્તવિક સંખ્યાના બે ભાગ છે. હવે જુઓ તો કે વાસ્તવિક સંખ્યા એટલે સાહેબ કેવી સંખ્યા, -3, -5, 5 દૂત્યાંશ છે, 22 સપ્તમાંશ છે, -3 અષ્ટમાંશ છે, ઓકે, પાઈ છે, √3 છે, √7 છે. આ બધી સંખ્યાઓ છે ને એ ધારો કે આપણે લઈએ સંખ્યા પદ્ધતિની અંદર આ બધી સંખ્યાઓ છે. ઓકે, આ સંખ્યાઓ આમાંથી હવે તમારે ડિફાઇન તો કરવું પડશે, ડિફાઇન તો કરવું પડશે કઈ સંખ્યા કઈ છે. ઓકે, ઘણા આને કહે છે કે આ પૂર્ણાંક સંખ્યા છે, ઘણા જણા આને કહે છે કે સાહેબ ઋણ સંખ્યા છે, ઓકે, ઘણા જણા કે સાહેબ પાઈ છે, અથવા તો આ જે સંખ્યા છે વાસ્તવિક સંખ્યા છે, રિયલ નંબર છે. હા, તો બે ભાગ પાડું છું હું, તમે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો કે વાસ્તવિક સંખ્યાઓ એટલે નંબર લાઈન પર આવતી બધી જ સંખ્યાઓ એ કેવી સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓ છે. તો આપણને અવાસ્તવિક સંખ્યાઓ એટલે આયોટા શું છે, ઓકે, અવાસ્તવિક એટલે સંખ્યા તો કે કોઈ પણ માઇનસ છે અને એ રૂટમાં છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી, જેનું કોઈ અસ્તિત્વ જ નથી. ઋણ સંખ્યાનું તમે જો વર્ગમૂળ નીકાળો છો તો એ સંખ્યા કેવી છે, ઓકે, અવાસ્તવિક સંખ્યાઓ છે. ઓકે, -19 છે એ રૂટમાં છે તો એ અવાસ્તવિક સંખ્યા છે જેનું કોઈ અસ્તિત્વ છે નહીં. પણ તમારે એટલી બધી ડીપમાં જવાની જરૂર નથી. તમારે જે સમજવાની છે કઈ સમજવાની છે, વાસ્તવિક સંખ્યાઓ રિયલ નંબર સમજવાના છે. મેં અહીંયાથી આ રિયલ નંબર લખ્યા છે જેની અંદર બધી સંખ્યાઓ આવે. આપણે ઘણીવાર એમ કહીએ છીએ 1.3 છે, ઓકે, 1.3 છે, તો આપણે એની એપ્રોક્સિમેટલી કયું લખીએ છીએ, એપ્રોક્સિમેટલી એક જ લખીએ, કારણ કે આપણને ખબર છે કે સાહેબ પોઈન્ટ પછી જો 5 કરતા મોટો હોય તો આપણે એના પછીની સંખ્યા લેવાની, અને 5 કરતા નાનો છે તો એ સંખ્યા લેવાની છે. ઓકે, એની જગ્યાએ હું એમ કહું તો 1.7, તો આપણે કેટલા લઈએ છીએ ભાઈ, 2 લઈએ છીએ. દરેક વિદ્યાર્થી આવું જાણે છે, હા, કે ભાઈ 1.7 છે ને તો એને એપ્રોક્સિમેટલી 2 લેવાય, અને અહીંયા 1.3 છે ને તો એને લેવાય છે. અહીંયા કે 2.8 તો આપણે કેટલા લઈએ છીએ, 3 લઈએ છીએ. આ તમે જાણો છો. ઓકે, આપણે વાત કરવાની છે રિયલ નંબર ઉપર, વાસ્તવિક સંખ્યા ઉપર વાત કરવાની છે. વાસ્તવિક સંખ્યાના મોટા મોટા બે ભાગ પડે છે. ઓકે, દરેક વિદ્યાર્થી વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાઓ આવી જાય. એની અંદરથી આપણે બે ભાગ પડે છે, એક તો પૂર્ણાંક સંખ્યા અને દશાંશ સંખ્યાઓ, એટલે કે ઇન્ટીજર નંબર અને ડેસિમલ નંબર. ઓકે, ડેસિમલ એટલે દશાંશ. અહીંયા જુઓ, અહીંયા તમે જોઈ લો. ઓકે, હું અહીંયાથી એમ લખી શકું છું કે 5, 0.5 આવી પણ સંખ્યાઓ હોય છે, 0. તો આને દશાંશ સંખ્યાઓ કહેવાય છે. આપણે મોટા મોટા બે ભાગ પાડીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યા, તો કે જેની અંદર અનંતથી કરી, ઓકે, -3, -2, -1, 0, 1, 2, 3, આમ ક્યાં સુધી, અનંત સુધી. તો આ બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય છે, પૂર્ણાંક સંખ્યાઓ. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, વાસ્તવિક સંખ્યાઓમાં બધી સંખ્યાઓ આવે, 22 સપ્તમાંશ આવે, 3 સપ્તમાંશ આવે, 8 નવમાંશ આવે, પણ પૂર્ણાંક સંખ્યાની અંદર -3, -2, -1, 0, 1, 2, 3 આમ અનંત સુધી આવે છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ સાહેબ આ દશાંશ સંખ્યાઓ શું છે. તો દશાંશ સંખ્યાઓ 0.38, 0.3, 0.5, 0.7777 આમ ક્યાં સુધી હોય છે, અનંત સુધી હોય છે. ઓકે, દશાંશ સંખ્યાઓને કહેવાય છે. આવી રીતે તમે આમાં પણ કહી શકો 3, 8, 6, 3, 8, 6 આવી રીતે અનંત સુધી હોય છે. પોઈન્ટ પછીની સંખ્યાઓને બધી સંખ્યાઓ કેવી કહેવાય છે, દશાંશ સંખ્યાઓ. જો આમ અત્યારે તમને બધાને એમ લાગતું હશે કે સાહેબ અમે આ વિશે જાણીએ છીએ. ઓકે, પરીક્ષામાં કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે, આપણે આ સિરીઝને બે ભાગમાં રાખી છે. પહેલું છે હું બેઝિક ચલાવીશ, અને બીજું જે લેક્ચર આવશે ને એ સીધે સીધા જે ચલાવેલું છે એના ક્વેશ્ચનો આવશે. ઓકે, તો જુઓ પૂર્ણાંક સંખ્યાઓની અંદર -3, તો કે સાહેબ પૂર્ણાંક સંખ્યાઓને ટૂંકમાં કેવું શું કહેવાય, તો કે નેગેટિવ સંખ્યાઓ, 0 અને પોઝિટિવ સંખ્યાઓ. ઓકે, એટલે કે ઋણ 0
અને પોઝિટિવ એટલે કે જે ધન પૂર્ણાંક છે એ બધી સંખ્યાઓને ભેગી કરીએ એટલે કેવી સંખ્યાઓ બને છે? પૂર્ણાંક સંખ્યાઓ બને છે. હવે હું તમને પરીક્ષામાં આગળ જઈને હું એમ કહીશ કે ધન પૂર્ણાંક અથવા તો એમ કહું બેકી પૂર્ણાંક સંખ્યાઓ, બેકી પૂર્ણાંક સંખ્યા, હા આવું આવશે. હું તમને આગળ એમ પણ કહીશ કે એકી પૂર્ણાંક સંખ્યા, એકી પૂર્ણાંક સંખ્યા. હું તમને એમ પણ કહીશ કે બેકી સંખ્યા, બેકી સંખ્યા. હું તમને એમ પણ કહીશ એકી સંખ્યા. તો તમને ત્યાંથી આ અલગ અલગ આવડવું જોઈએ કે સાહેબ બેકી પૂર્ણાંક સંખ્યા એટલે શું અને બેકી સંખ્યા એટલે શું, આ બંનેમાં શું ડિફરન્સ? હા, જો આ તમારા માટે અગત્યનું આ છે કે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ બેકી પૂર્ણાંક સંખ્યા અને બેકી સંખ્યામાં શું ડિફરન્સ છે. તો આ બધી જે સંખ્યાઓ છે, આ બધી જે સંખ્યાઓ છે એ બેકી પૂર્ણાંકે હોય એકી પૂર્ણાંકે હોય. હું તમને એમ કહું -2, -4 તો બેકી પૂર્ણાંક છે. બેકી સંખ્યાઓ તો છે પણ કેવી છે? બેકી પૂર્ણાંક સંખ્યાઓ છે. તો તમને એમ હોય કે સાહેબ આને બેકી સંખ્યા ન કહી શકાય? ના, -4 છે, -2 છે અને બેકી સંખ્યા કહેવાય નહીં. બેકી સંખ્યાની ડેફિનેશન આખી અલગ છે કે જે નેચરલ નંબર છે અને બેકી સંખ્યા છે. ઓકે, નેચરલ નંબર છે અને બેકી સંખ્યા છે એને આપણે બેકી સંખ્યા કહીશું. હું આગળ જઉં છું. દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો પૂર્ણાંક સંખ્યા શું છે? હવે દરેક વિદ્યાર્થીને એ પણ ખ્યાલ હોવો જોઈએ દશાંશ સંખ્યા શું છે. તો કે સાહેબ પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ કેવી કહેવાય છે? દશાંશ સંખ્યાઓ. દશાંશ સંખ્યામાં આપણે બે ભાગ પાડીએ છીએ. ઓકે, આને થોડી વાર દશાંશ સંખ્યામાં આપણે બે ભાગ પાડીએ છીએ. એક તો કહેવાય છે શાંત દશાંશ. શાંત દશાંશ એટલે શું? તો કે અહીંયા જુઓ 0.38 પૂરું. ઓકે, આને કહેવાય શાંત દશાંશ. હું એમ કહું 0.9876 પૂરું, તો આને કહેવાય શાંત. એટલે કે ક્યાંક ને ક્યાંક જઈને પૂરી થાય છે એ સંખ્યા શું કહેવાય છે? શાંત દશાંશ. એટલે કે ડેસિમલ નંબર. ઓકે, આને કહેવાય છે શાંત. એટલે એને આમ કહેવાય છે કે ઇંગ્લિશની અંદર કહીએ ને તો પરફેક્ટ જે ડેસિમલ કહેવાય ને, પરફેક્ટ ડેસિમલ, એને શાંત દશાંશ તમે કહી શકો. અને અશાંત દશાંશ એટલે કે જ્યાં સુધી ચાલે જાય છે, અનંત સુધી જાય છે. જેમ કે હું એમ કહું 0.3333 આમ કહેવાય, તો આને શું કહેવાય છે? અશાંત દશાંશ. ઓકે, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. અશાંત દશાંશમાં બે ભાગ પડે છે. એક તો કેવું છે ઓકે કે રિપીટિંગ દશાંશ. ઓકે, વારંવાર રિપીટ થાય છે. જો આ 3 3 3 3 રિપીટ થાય છે તો આને રિપીટિંગ ડેસિમલ પણ તમે કહી શકો. વારંવાર રિપીટ થાય છે. આવું પણ હોય 0.58 58 58, તો આને કેવું કહેવાય? રિપીટ થાય છે. અનંત સુધી તો જાય છે પણ કેવું છે? રિપીટ છે. ઓકે, અમુક એવું પણ હોય 0 3 4 5 6 8 9 આમ રિપીટ ન થતું હોય અને અનંત સુધી જતું હોય. ઓકે, તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો કે જે ડેસિમલ છે, દશાંશ છે ને, એ બે ભાગ પડે છે. એક તો શાંત એટલે કે ક્યાંક ને ક્યાંક જઈને પૂરું થાય છે. બીજું છે અશાંત, જે અલગ અલગ સુધી ચાલ્યા જ જાય છે, ચાલ્યા જ જાય છે, ચાલ્યા જ જાય છે. 0.333 અનંત સુધી જાય. હું તમને એમ કહું કે 100/3, તો તમે આમ કહેશો કે સાહેબ 33.33 આમ ચાલ્યા જ જશે. ઓકે, ચાલ્યા જ જવાનું છે. ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? તો આ છે ને અશાંત દશાંશ. તો કે સાહેબ આનો ઉપયોગ શું? શાંત દશાંશ અને અશાંત દશાંશનો ઉપયોગ શું છે? તો અહીંયા જુઓ, સૌથી અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ જો કોઈ પોઈન્ટ હોય છે નંબર સિરીઝનો, તો એ છે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, એટલે કે રેશનલ નંબર અને ઇરેશનલ નંબર. તો આ આપણા માટે અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હવે હું તમને સમજાવું. કોઈ પણ સંખ્યાઓ, જો શરૂઆતમાં મેં તમને અહીંયા બતાવ્યું છે, અહીંયા મેં તમને બતાવ્યું છે, જો આ બધી સંખ્યાઓ મેં તમને બતાવી છે. તો આમાંથી તમે અલગ અલગ કરી શકવા હોવા જોઈએ કે સાહેબ આને કહેવાય છે રેશનલ નંબર ને આને કહેવાય છે ઇરેશનલ નંબર. એટલે કે આને કહેવાય છે સમય સંખ્યા, આને કહેવાય છે અસમય સંખ્યા. મારો તમને પ્રશ્ન છે, 3 અષ્ટમાંશ છે, સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. ઓકે, તો આપણને ત્યાં ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ આ સમય સંખ્યા છે. ઓકે, હું તમને એમ કહું કે પાઈ એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? તો તમને ખ્યાલ આવી જવો જોઈએ સાહેબ આ અસમય સંખ્યા છે. ઓકે, હું તમને એમ કહું છું કે અહીંયા 22/7 છે, એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? તમને ત્યાં ખ્યાલ આવી જવો જોઈએ સાહેબ આ સમય સંખ્યા છે. અને કેમ છે ને, તો અહીં જો બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાનો ભાગ છે. બધી ક્યાંથી ઉત્પન્ન થઈ છે? વાસ્તવિક સંખ્યામાંથી. અહીંયા જુઓ સમય સંખ્યા. તો કે સાહેબ સમય સંખ્યા શું છે? તો જે સંખ્યાને હું પી અને ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકું એ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યા છે. તો કે સાહેબ પી અને ક્યુ એટલે શું? તો કે આપણે જેને કહીએ અંશ અને છેદ.
એની અંદર ક્યુ છે ને, ક્યુ શું ન હોવો જોઈએ? તો ક્યુ 0 ન હોવો જોઈએ. કોઈ જગ્યાએ હું એમ ન લખી શકું કે 5/0 એ કેવી સંખ્યા છે? તો કે 5/0 એક રેશનલ નંબર છે, તો આવું કહી શકાય નહીં. ઓકે, કારણ કે એમાં ક્યુ 0 હોવો જોઈએ નહીં. તો હવે જુઓ, 22/7 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે, કારણ કે આને પી અને ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકે. 0.333 આ બધી કેવી સંખ્યાઓ છે? 0.3 કેવી સંખ્યા છે? આ અગત્યનો પોઈન્ટ છે. 0.3333 અનંત સુધી જાય છે. આ સમય સંખ્યા છે કે સમય સંખ્યા છે? તો કે સાહેબ સમય સંખ્યા છે. કેમ? આને તમે પી અને ક્યુ નું સ્વરૂપમાં દર્શાવી શકો. તમે 3 ના ઉપર આવી રીતે બાર લગાવી શકો. કોઈ પણ વસ્તુ વારંવાર રિપીટ થતી, જો પરીક્ષાની અંદર અને આગળના ચેપ્ટરમાં બધું આપવાનું છે. હું 0.3 લખીશ ને, આના ઉપર 12 આવે ને એટલે તમારે સમજી જવાનું કે આ વસ્તુ વારંવાર રિપીટ થાય છે. ઓકે, અને આને તમારે દશાંશની અંદર લખવું હોય તો 3/9 લખવાનું. ઓકે, 3/9 એટલે શું? તો કે 1/3. ઓકે, 3/9. કારણ કે કેમ? એક સંખ્યા ઉપર 12 છે, માટે કેટલા આવશે? 9. હું આમ કહું 0.545454. ઓકે, અનંત સુધી જાય છે. તો તમે આવી રીતે કહી શકો કે 0.54 ઉપર શું છે? 12. કેમ? કારણ કે આને તમે પી અને ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો છો. આ કેવી સંખ્યા છે ભાઈ? સમય સંખ્યા છે. પરીક્ષામાં જો કોઈ જગ્યાએ પ્રશ્ન પૂછાયો કે 0.545454 એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સાહેબ આ સમય સંખ્યા છે. ઓકે, તમને ખ્યાલ આવી જોઈએ સમય સંખ્યા. અને કેમ સમય સંખ્યા? તો કે સાહેબ આને પી અને ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. 54 ભાગે કેટલા લખવાના ભાઈ? 99. બે સંખ્યાઓ છે તો 99. એક સંખ્યા છે તો કેટલા લખવાના છે? 9. આવી રીતે કોઈ જગ્યાએ એવું હોય કે 0.354 આવી રીતે રિપીટ થાય છે. ઓકે, તો તમને ત્યાં ખ્યાલ આવી ગયો 0.354 ઉપર શું આવશે? 12. અને આને પી અને ક્યુ સ્વરૂપમાં દર્શાવવું એટલે શું? 354/999. ઓકે, હું તમને વિગતવાર જ્યારે અપૂર્ણાંક ને એ બધું ચલાવીશ ને, આને આપણે એમ કહી શકીએ કે આને તમે અપૂર્ણાંકમાં લખી શકો છો, પી અને ક્યુ સ્વરૂપમાં અંશ અને છેદમાં લખી શકો છો. માટે આ સંખ્યા છે ને એ સમય સંખ્યા છે. એમાં ક્યુ શું ન હોવો જોઈએ ભાઈ? પરીક્ષામાં પૂછાશે. ક્યુ શું ન હોવો જોઈએ? ક્યુ 0 હોવો જોઈએ નહીં. તો દરેક વિદ્યાર્થી આ નોટ કરી લે કે આ સમય સંખ્યા છે અને આપણા માટે અગત્યની છે. હવે બીજું પોઈન્ટ કે અસમય સંખ્યા. સાહેબ સમય સંખ્યાઓ આપણે સમજી જઈએ, પણ અસમય સંખ્યાઓ એટલે કઈ? તો એક તો પાઈ. ઘણા તો એમ કહેતા હોય કે સાહેબ પાઈ એટલે 22/7 થાય, અને 22/7 તો સમય સંખ્યા તમે કીધું છે, તો પાઈ અસમય. આ છે ને આ લગભગ માન છે. આ પાઈ નો લગભગ માન છે, એક્ઝેક્ટ વેલ્યુ છે નહીં. ઓકે, પાઈ બરાબર 22/7 એક્ઝેક્ટ વેલ્યુ છે નહીં. આ કેવું છે ભાઈ? માને લીધેલું. જ્યારે પાઈની કિંમત તો કેટલી છે ભાઈ? 3.1416 આમ કંઈક લગભગ છે. લગભગ 5 લાખ સુધી જાય છે. ઓકે, તો માટે આ કેવી સંખ્યા છે ભાઈ? અસમય સંખ્યા છે. બીજા નંબરનો પોઈન્ટ, જે અવિભાજ્ય છે અને જે અવિભાજ્ય છે ને રૂટમાં છે. ઓકે, √3. ઓકે, આ સંખ્યા કેવી છે ભાઈ? અસમય સંખ્યા છે. હું તમને એમ કહું √11 આ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. ઓકે, રૂટની અંદર 19 આ સંખ્યા કેવી છે? અસમય. જ્યાં સુધી તમે જાઓ, આ ધારો કે √2 છે. ઓકે, તો અસમય છે. 1.14 આવી રીતે છે. હા, કંઈક અલગ ચાલે જાય છે. તમે √2 નીકાળશો ને તો અનંત સુધી જાય છે. માટે આ સંખ્યાઓ કેવી છે ભાઈ? અસમય સંખ્યાઓ છે. તમારે ફક્ત ને ફક્ત ધ્યાન એટલી વસ્તુનું રાખવાનું છે કે જે અસમય સંખ્યા છે એને તમે શોધી લો. બાકીની બધી સંખ્યાઓ કેવી છે? સમય સંખ્યા છે. બીજું હું તમને પોઈન્ટ કહું, 0.314 આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા કે અસમય સંખ્યા? સમય સંખ્યા. કેમ? તમે આવી રીતે લખી શકો કે નહીં? 314/1000. 314/1000 તમે લખી શકો છો, માટે સમય સંખ્યા છે. તો આ એક અગત્યનો પોઈન્ટ છે. હવે જુઓ, પૂર્ણાંક સંખ્યા. મેં વાત કરી ને પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે જો તમે પૂર્ણાંક સંખ્યા જુઓ ને એટલે તમને આમ યાદ આવી જવું ઇન્ફિનિટિવ, -3, -2, -1, 0, 1, 2, 3 આમ ક્યાં સુધી? અનંત. આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક. અહીંયાથી શરૂઆત થાય છે. એકચ્યુઅલીમાં જે પ્રશ્નો પૂછાય છે ને અહીંયાથી શરૂઆત થઈ છે. પહેલા તો ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે કઈ ભાઈ? 1, 2, 3, 4, 5, 6, 7. એક અગત્યનો પોઈન્ટ કહું તમને, એમ કે સાહેબ આ 0 છે,
જીરો એ ધન પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક છે? હા, આમ તો આપણે કહીએ તટસ્થ છે, પણ ધ્યાન રાખજો જીરો છે ને ધન પૂર્ણાંક છે. ઓકે, જીરો છે કેવી છે? ધન પૂર્ણાંક છે. આમ તટસ્થ સંખ્યા છે, પણ જો પૂછે કે ઋણ પૂર્ણાંક છે ધન પૂર્ણાંક છે તો કેવી સંખ્યા આવશે ભાઈ? ધન પૂર્ણાંક આવશે. અને ઋણ પૂર્ણાંક એટલે કઈ ભાઈ? -4, -5, -6, -7 આ બધી કેવી છે? ઋણ પૂર્ણાંક. ઓકે, તો આ તમને બધાને ખ્યાલ છે. હવે મારી વાત સાંભળો, હું એમ કહી શકું આ -4 ને હું ઋણ સંખ્યા કહી શકું? ઋણ સંખ્યા તો કે સાહેબ આ ઋણ સંખ્યાઓ જ છે, બધી ઋણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ છે. ઓકે, બીજા નંબરનું હું આને એમ કહી શકું કે બેકી ઋણ સંખ્યા. બેકી ઋણ સંખ્યા -4 ની વાત કરું છું તો કે સાહેબ કહી શકાય, બેકી ઋણ સંખ્યા કહી શકાય. તો હું આને બેકી સંખ્યા કહી શકું? -4 છે એને હું બેકી સંખ્યા કહી શકું? તો કે સાહેબ 4 છે ને બેકી સંખ્યા છે, પણ -4 ને તમે બેકી સંખ્યા ના કહી શકો. હા, -4 ને બેકી સંખ્યા કહેવાય નહીં. તો ધ્યાન રાખજો, ઋણ સંખ્યા અને ધન સંખ્યા એ અલગ વસ્તુ છે, સમ સંખ્યા અને વિષમ સંખ્યા એ પણ અલગ વસ્તુ છે. તો આ ધન પૂર્ણાંક છે, આ ઋણ પૂર્ણાંક છે. નેક્સ્ટ, જે ધન પૂર્ણાંક છે, ઋણ પૂર્ણાંક. ઓકે, હવે અહીંયાથી પોઈન્ટ કાઢીએ. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો કે આપણે ધન પૂર્ણાંકની વાત કરીએ. ધન પૂર્ણાંક, ધન પૂર્ણાંકની અંદર કઈ કઈ સંખ્યાથી શરૂઆત થાય? 0, 1, 2, 3, 4 આમ ક્યાં સુધી? અનંત સુધી. ધન પૂર્ણાંકની વાત કરીએ છીએ. આની અંદર 3 ભાગ પડે છે. ધન પૂર્ણાંકમાં 3 ભાગ પડે છે. એક તો પૂર્ણ સંખ્યા. ઓકે, પૂર્ણ સંખ્યા. બીજી કહીએ તો પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર. ત્રીજો ભાગ પડીએ તો સમ સંખ્યા. ઓકે, સમ સંખ્યા કહો અથવા તો આપણે બેકી સંખ્યા જેને કહીએ, બેકી સંખ્યા. ચોથો ભાગ પડીએ તો આને વિષમ સંખ્યા કહેવાય. ઓકે, વિષમ સંખ્યા કહેવાય. ઓકે, તમારે ઘણા બધા ભાગ પાડવા પડે. અહીંયા કે અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા. આમ આ બધા ભાગ કોના છે? ધન પૂર્ણાંકના ભાગ છે. ઓકે, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ છે. હું અહીંયાથી પાછી આ લાઈનને દોરું છું. ઓકે, માઇનસ ઇન્ફિનિટી, -3, -2, -1, 0, 1, 2, 3, 4 આમ ક્યાં સુધી? આ જ લાઈન છે ને. બધા વસ્તુ તમને અહીંયાથી મળશે. તમે જો 0 થી શરૂઆત કરો, 0 થી શરૂઆત કરો તો એ સંખ્યા કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ઓકે, પરીક્ષામાં પ્રશ્ન પૂછે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? 0. ઓકે, દરેક વિદ્યાર્થી ગોખી મારે. આ ક્વેશ્ચન સૌથી અગત્યનો. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ભાઈ? 0. ઓકે, તમને એમ કે છે કે પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 0 ને એડ કરવાનો નહીં. ઓકે, બાકીની બધી સંખ્યાઓ કેવી છે? નેચરલ નંબર. ઓકે, 1 થી શરૂઆત થાય. તમને પરીક્ષામાં પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. ઓકે, મોટી તો તમને ખ્યાલ નથી, મોટી તો અનંત સુધી છે. જો બે વસ્તુ શીખ્યા આપણે, એક પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા આપણે જોયું. હવે જોઈએ સમ સંખ્યા અને વિષમ સંખ્યા. એકી સંખ્યા જેને કહીએ, એટલે કે આને વિષમ સંખ્યા પણ તમે કહી શકો, અયુગ્મ સંખ્યા કહીએ, એને તમે ઓડ નંબર પણ કહેવાય, ઇંગ્લિશમાં ઓડ નંબર કહેવાય. ઘણી વાર હું વિદ્યાર્થીને પ્રશ્ન પૂછું ને કે બેકી સંખ્યા પ્લસ એકી સંખ્યા, તો જવાબ જે મળશે એ કેવી સંખ્યા મળશે? બેકી સંખ્યા પ્લસ એકી સંખ્યા, જવાબ મળે એ કેવી સંખ્યા મળે? બેકી, એકી સંખ્યા. યસ. હા, આમ તો કહેવાય કે ઓડ નંબર પ્લસ ઓડ નંબર કેવી સંખ્યા મળે? એટલે કે એકી સંખ્યા પ્લસ એકી સંખ્યા કેવી સંખ્યા મળે? યસ, બેકી સંખ્યા, ઇવન નંબર. તો આ બધા છે ને, આ આપણા માટે અગત્યના છે, વિદ્યાર્થીને ખબર જ નથી હોતી. ઓકે, હવે હું તમને કહું કે સાહેબ પહેલા તો એમ કહો કે એકી સંખ્યા એટલે કેવી સંખ્યા, અથવા તો સાહેબ એમ કહો પહેલા બેકી સંખ્યા સમજાવો પછી એકી સંખ્યા સમજાવું. હું તમને એમ કહું ને કે 2n સંખ્યા છે ને, આ બધી બેકી સંખ્યાઓ 2n છે, એ બધી જ કેવી સંખ્યાઓ છે? બેકી સંખ્યા. તો કે સાહેબ કેવી રીતે? n એટલે શું? n એટલે શું? તો નેચરલ નંબર. શું કહેવાય ભાઈ? દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, n એટલે નેચરલ નંબર. અને નેચરલ નંબરની શરૂઆત ક્યાંથી થાય ભાઈ? 1, 2, 3, 4 આમ અનંત સુધી. આ જો અગત્યનો પોઈન્ટ છે. બેકી સંખ્યા ને એકી સંખ્યા હું તમને ડાયરેક્ટ કહેવાનું હોત ને તો 2, 4, 6 અને 8 કહી દેત, પણ આ આપણા માટે અગત્યનું નથી. તમે આ વસ્તુને સમજો કે કોઈ પણ સંખ્યા 2n ફોર્મેટમાં હોય ને, 2n ફોર્મેટમાં એટલે એ બધી કેવી સંખ્યાઓ છે? બેકી સંખ્યા. તો કે સાહેબ 2n એટલે શું? જો આ n ની જગ્યાએ હું 1 કરું છું તો 2 ગુણ્યા 1 એટલે કેટલા? 2.
આની જગ્યાએ હું કરું છું 2. 2 ગુણ્યા 2 એટલે કેટલા? 4. આની જગ્યાએ કરું છું હું 3. 2 ગુણ્યા 3 એટલે કેટલા? 6. આની જગ્યાએ હું કરું છું 4. તો 2 ગુણ્યા 4 એટલે કેટલા? 8. તો જુઓ 2, 4, 6 અને 8 બધી સંખ્યાઓ કેવી સંખ્યા? બેકી સંખ્યા. ઓકે, તો પરીક્ષામાં કોઈ જગ્યાએ એમ પૂછે કે 2n પ્લસ અથવા તો -1 આ સંખ્યા કેવી સંખ્યા? એકી સંખ્યા. તમને આજે છે ને આ તમને નવું જોવા મળશે. તમને હું એકી સંખ્યા કહું ને એટલે તમારા મગજમાં શું આવે ખબર છે? 1, 3, 5, 7, 9, 11 આવી રીતે બધી સંખ્યાઓ આવે એકી સંખ્યા. હું તમને એ નથી કહેતો, એ તો બધા જ અમે જાણો છો. એકી સંખ્યા એટલે દેશી ભાષામાં 2n પ્લસ અથવા તો -1. કેવી રીતે? 2 આની જગ્યાએ મૂકીએ છીએ 1. ઓકે, તો 2 કા 2 આપણે કરીએ છીએ +1 તો કેટલા મળે ભાઈ? 3. ઓકે, 2 - 1 એટલે કેટલા મળે? 1. ઓકે, તમે એમ કહો સાહેબ મારે અહીંયા મૂકવા છે 2, અહીંયા મૂકવા છે 2, તો 2 ગુણ્યા 2 એટલે કેટલા? 4. 4 પ્લસ 1 કરીએ એટલે કેટલા? 5. અને 4 માઇનસ 1 કરીએ એટલે કેટલા? 3. તો આ બંને સંખ્યાઓ મળે કેવી સંખ્યાઓ મળે? એકી સંખ્યા. તો આ ફોર્મેટમાં તમે સમજો. આગળના બધા ક્વેશ્ચનો આવશે ને હું તમને આ જ ફોર્મેટમાં સમજાવવાનો છું. ખાસ કરીને ટેટ ટાટ વાળા વિદ્યાર્થીઓ માટે તો આ અગત્યનું જ છે. પરીક્ષામાં તમે કોઈ પણ પ્રશ્ન પૂછે ને તો તમને આવી રીતે જ પૂછશે. જો પ્રશ્ન પૂછવું હોય તો કેવી રીતે પૂછે? 2n પ્લસ -1 માઇનસ 2n બરાબર અહીંયા તમને ખાલી જગ્યા આપી હોય પછી લખે બેકી સંખ્યા, એકી સંખ્યા, સમ અથવા તો લખે પૂર્ણાંક સંખ્યા. આવી રીતે તમને ઓપ્શન આપે. વિદ્યાર્થી આવું જોઈને ગભરાઈ જાય કે મારે કરવું શું. આ n ની જગ્યાએ તમે કોઈ પણ સિંગલ કિંમત મૂકો, જે જવાબ આવે તમારો જવાબ. ધારો કે હું અહીંયા મૂકું છું 1. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. 2n પ્લસ 1. ઓકે, 2 કા 2 પ્લસ 1 કરીએ એટલે કેટલા આવશે? 3. ઓકે, માઇનસ અહીંયા જો અહીંયા 1 મૂક્યો છે તો અહીંયા પણ 1 મૂકવો પડે. 2 કા 2. તો જવાબ જે આવ્યો એ કેવી સંખ્યા આવી છે ભાઈ? એકી સંખ્યા આવી છે. સમજાય છે કે નહીં? અને તમને એમ છે કે સાહેબ મારે અહીંયા 1 નથી મૂકવું, મારે અહીંયા 2 મૂકવા છે, મારે અહીંયા 2 મૂકવા છે. તો 2 ગુણ્યા 2 એટલે કેટલા? 4. 4 માં 1 ઉમેરીએ એટલે કેટલા? 5. અહીંયા તમે 2 મૂકો છો 2 કા અહીંયા 2 ગુણ્યા 2 એટલે કેટલા? 4. તો પણ તમારો જવાબ કેટલો આવે છે? 1 આવે છે કે નહીં? તો સેમ પોઝિશન છે. પરીક્ષામાં તમને જે પૂછે તે. હવે જુઓ એક બીજો પોઈન્ટ સમજી લઈએ અહીંયા કે હું તમને રૂલ્સ કહી દઉં કે સમ સંખ્યા, બેકી સંખ્યા, વિષમ સંખ્યા, યુગ્મ સંખ્યા આ બધા તમે નામ યાદ રાખજો. નામ મેં લખ્યા છે. મારે તમને એમ કહેવું છે કે એક સમ સંખ્યાની જગ્યાએ આપણે બેકી સંખ્યા લખીએ કે બેકી સંખ્યા પ્લસ બેકી સંખ્યા જવાબ જે મળશે કેવી સંખ્યા મળશે ભાઈ? બેકી સંખ્યા મળશે. એક આ યાદ રાખવાનું. બેકી સંખ્યા પ્લસ એકી સંખ્યા જવાબ જે મળવાનો છે કેવી સંખ્યા મળવાનો છે? એકી સંખ્યા મળવાનો છે. અને તમને એમ કહે છે કે એકી સંખ્યા પ્લસ એકી સંખ્યાનો જવાબ કેવો મળવાનો છે? બેકી સંખ્યા. અને આ રૂલ્સ યાદ નથી રહેતા ને તો તમારી એક વસ્તુ ધારી લેવાની કે હું 2 લઉં અને 4 લઉં, જે જવાબ મળે કેવો મળે? 6. કારણ કે આ બેકી સંખ્યા ને આ બેકી સંખ્યા છે. જવાબ જે મળ્યો કેવી સંખ્યા મળ્યો છે? બેકી સંખ્યા. તમે અહીંયા 2 લઈએ અને 3 લઈએ, આ બેકી સંખ્યાના એકી સંખ્યાનો સરવાળો કરીએ એટલે તમને 5 મળે છે. કેવી સંખ્યા મળે છે? એકી સંખ્યા. બેકી સંખ્યા પ્લસ એકી સંખ્યાનો જવાબ જે મળે છે કેવી સંખ્યા મળે છે? એકી. અને એની જગ્યાએ તમે એમ લઈ લો કે 3 પ્લસ 5, 5 ને 3 કેટલા? 8. 8 કેવી સંખ્યા છે? બેકી. તો આ રૂલ્સ કોના છે? સરવાળાના. આની જગ્યાએ હું એમ કહું કે બેકી સંખ્યા ગુણ્યા બેકી સંખ્યા જવાબ જે મળશે કેવું મળશે? બેકી સંખ્યા. બેકી સંખ્યા ગુણ્યા બેકી સંખ્યાનો તમે ગુણાકાર કરો 2 ગુણ્યા 2 જવાબ જે મળશે કેવું મળશે? બેકી સંખ્યા. આની જગ્યાએ હું એમ કહું કે એકી સંખ્યા ગુણ્યા બેકી સંખ્યા જવાબ જે મળે કેવું મળે? બેકી સંખ્યા. કઈ રીતે? 3 ગુણ્યા 2, 3 દુ કેટલા? 6. તો આ જવાબ જે મળ્યો કેવી સંખ્યા મળ્યો છે? બેકી સંખ્યા. પણ તમે એમ કહો કે સાહેબ એકી સંખ્યા ને એકી સંખ્યાનો ગુણાકાર કરીએ તો શું મળે? 3 ગુણ્યા 5, 5 તરી 15 કેવી સંખ્યા મળે? એકી સંખ્યા.
તો મેં તમને આ બધું સાબિત કરીને બતાવ્યું છે, યાદ રાખવાની જરૂર નહીં. તમે આવું બધું 2 ગુણ્યા 2 આવું યાદ રાખવાની જરૂર નહીં, પણ તમને એટલી તો ખબર પડી જવી જોઈએ તમે જવાબ જે લાવો આનાથી જોઈને લાવવાનો. ટેટ ટાટ વાળા માટે ખાસ આ અગત્યનો પોઈન્ટ છે. બીજું આવે છે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. હું તમને એમ કહી દઉં 888.393 આવું છે, મને 9 ની સ્થાન કિંમત કહો. જો પરીક્ષામાં જે પૂછાય છે આ છે કે 9 ની સ્થાન કિંમત કહો, અથવા તો મને એમ કહો કે 3 ની, અહીંયા એક કામ કરીએ, અહીંયા 5 લઈ લઈએ. 5 ની સ્થાન કિંમત અને 9 ની દાર્શનિક કિંમતનો તફાવત કેટલો? આ બધા પ્રોબ્લેમ છે, આપણને ખ્યાલ નથી કે સ્થાન કિંમત શું છે અથવા તો સ્થૂળ કિંમત શું છે. જો હું સમજાવું, 35 48 છે. આપણે વાત કરીએ સ્થાન કિંમતની. સ્થાન કિંમત 64 એટલે શું? 64 ને આપણે એવું કહીએ જ નહીં કે 60 ને 4 64. ઓકે, અથવા તો આપણે આને એમ કહીએ કે એકમની સંખ્યા છે, આના કોની સંખ્યા છે? દશકની સંખ્યા છે. એકમની સંખ્યા એટલે 1 વડે ગુણાય અને દશકની સંખ્યા એટલે કેટલા વડે ગુણાય? 10 વડે. આવી રીતે 100 ની હોય તો 834. આ એકમની સંખ્યા 1 વડે ગુણાય, આ દશકની સંખ્યા 10 વડે ગુણાય, અને 100 ની સંખ્યા છે એટલે 100 વડે ગુણાય. તો આમ ન કહી શકાય કે સાહેબ 800 પ્લસ 30 પ્લસ 4 એટલે 834 થાય. સમજાય છે કે નહીં? હું જે આ સમજાવું છું ને અગત્યનો પોઈન્ટ છે કે સ્થાન કિંમત કહેવાય કોને. ઓકે, 35 48 છે, એમાં 5 ની સ્થાન કિંમત આપણને પૂછી. 5 ની સ્થાન કિંમત કેટલી? 500. 5 ની સ્થાન કિંમત કેટલી? 500. ઓકે, મને એમ કહો કે અહીંયા તમને એમ કહે છે 4 ની સ્થાન કિંમત કેટલી? 40. ઓકે, 8 ની સ્થાન કિંમત કેટલી? 8. અને 3 ની સ્થાન કિંમત કેટલી? 3000. ઓકે, તો આ એક અગત્યનો પોઈન્ટ છે કે સ્થાન કિંમત તમને ખબર હોય, જે જગ્યાએનું સ્થાન છે, પ્લેસ છે, એને કહેવાય છે સ્થાન કિંમત. અને સ્થૂળ કિંમત, ઓકે, આપણે 35 48 ની જ વાત કરીએ. 35 સ્થૂળ કિંમત તમારે યાદ રાખવું પડશે કે સ્થૂળ કિંમત શું છે. બાકી દાર્શનિક કિંમત તમને ખબર પડી, ફેસ વેલ્યુ. ફેસ એટલે શું? આપણને જે દેખાય છે, કોઈ પણ વસ્તુ દેખાય છે. મને એમ કહો 5 ની સ્થાન કિંમત, સોરી 5 ની દાર્શનિક કિંમત કેટલી? 5. મને 5 ની જે વસ્તુ દેખાય એ આપણી સ્થાન કિંમત, સોરી દાર્શનિક કિંમત અથવા તો ફેસ વેલ્યુ. મને 4 ની ફેસ વેલ્યુ કેટલી છે? દાર્શનિક કિંમત 4. 3 ની દાર્શનિક કિંમત કેટલી? 3. 8 ની દાર્શનિક કિંમત કેટલી? 8. 9876.54 આવું છે. 5 ની સ્થાન કિંમત કેટલી? 5 ની સ્થાન કિંમત 0.5. 0.5. પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન તમને કહું. જો પરીક્ષામાં શું પૂછાયું હતું? 9 ની સ્થાન કિંમત અને 6 ની દાર્શનિક કિંમતનો તફાવત શોધો. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછ્યો કે 9 ની સ્થાન કિંમત અને 6 ની દાર્શનિક કિંમતનો તફાવત શોધો. બોલો. તો મને એમ કહો 9 ની સ્થાન કિંમત કેટલી? 0.9. અને 6 ની દાર્શનિક કિંમત કેટલી? 6. હવે તમને એમ કહે સાહેબ આ પોઈન્ટ પછી 6 છે, તો એનાથી કોઈ લેવા દેવા નથી. તમને જે રકમ દેખાય અહીંયા 6 છે, 6 ની સ્થાન કિંમત, સોરી દાર્શનિક કિંમત કેટલી? 6. ફેસ વેલ્યુ કેટલી છે? 6. 4 ની ફેસ વેલ્યુ કેટલી? 4. 5 ની ફેસ વેલ્યુ કેટલી? 5. 9 ની ફેસ વેલ્યુ કેટલી? 9. દેશી ભાષામાં જે દેખાય એ આપણી કિંમત, દાર્શનિક કિંમત. જ્યારે સ્થાન કિંમત અલગ વસ્તુ છે. ઓકે, મારે તમને એમ કેવું છે 6 ની સ્થાન કિંમત કેટલી? 6 ની સ્થાન કિંમત કેટલી? તો કે સાહેબ 0.006. આ એની સ્થાન કિંમત. ઓકે,
પોઈન્ટ પછી પહેલો બીજો ને ત્રીજા અંકે આવે છે, તો પહેલો બીજો ને ત્રીજા અંકે આ એની સ્થાન કિંમત છે. ઓકે, 8 ની સ્થાન કિંમત કેટલી? 8 ની 0.08. ધ્યાન રાખજો, પરીક્ષામાં આ પ્રશ્નો અગત્યના છે, સૌથી અગત્યના છે, સ્થાનિક કિંમત અને દાર્શનિક કિંમત. ઓકે, હવે જુઓ વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. તો પાછું આપણે જતા રહીએ કેમાં? તો આપણે જતા રહીએ છીએ ધન પૂર્ણાંકની અંદર. ધન પૂર્ણાંક, ભાઈ ધન પૂર્ણાંકમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? 0, 1, 2, 3, 4, આમ ક્યાં સુધી? અનંત સુધી. વિભાજ્ય સંખ્યાઓ એટલે કેવી સંખ્યા, અથવા તો કોને કહેવાય વિભાજ્ય સંખ્યા? તો આપણો દેશી નિયમ છે કયો? જેને સાહેબ ભાગી શકાય ને, જેને ભાગી શકાય એ વિભાજ્ય સંખ્યા. હા, તો એવું નહીં, જેને ઓછામાં ઓછા 3 અવયવ છે. કેટલા? ઓછામાં ઓછા 3 અવયવ છે, એને વિભાજ્ય સંખ્યા કહેવાય. ઓકે, દરેક વિદ્યાર્થી આ વાતને ધ્યાન રાખજો, વિભાજ્ય સંખ્યા ને અવિભાજ્ય. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? 4. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. તો તમને એમ હોવું જોઈએ 1, 2 અને 3 કેમ નહીં? 1, 2 અને 3 કેમ નહીં? તો 1 ને કેટલા અવયવ? 1 ને એક જ અવયવ કયો? 1 પોતે. 2 ને કેટલા અવયવ? 2 ને ફેક્ટર, જેને અવયવ એટલે ફેક્ટર કહેવાય. 2 ને કેટલા અવયવ? 2. કયા કયા? 1 અને 2. 3 ને કેટલા અવયવ? 3 ને 2. કયા કયા? 1 અને 3. આ 5 છે, 5 ને કેટલા અવયવ? 2. કયા? 1 અને 5. તો કે સાહેબ 4 ને કઈ રીતે? 4 ને કઈ રીતે 3 અવયવ? તો એક તો 1, એક તો 2 અને એક બીજું છે 4. ઓકે, 3 અવયવ થયા કે નહીં? ઘણા કે સાહેબ 3 કેમ ના આવ્યા? 1, 2 ને સીધા 4, 3 કેમ ના આવ્યા? હા, તો આ 4 ને તમે 3 વડે ભાગી શકો? ના ભાગી શકાય. તો કે સાહેબ આ ફેક્ટર એટલે પહેલા તો અવયવ સમજાવો અમને. અવયવમાં પ્રોબ્લેમ છે. નાની નાની સંખ્યાના અવયવ શોધવા હોય, નાની નાની સંખ્યાના અવયવ, તો અહીંયા ધ્યાન રાખો 1 અને 4 આ બંને તો હંમેશા હોય. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એટલે કયો? 1. મગજમાં ફિટ રાખવાનું. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એટલે 1. મોટા મોટો અવયવ એટલે કયો? તે સંખ્યા પોતે. તો આ તો દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. હું 518 લખું ને 518 અને હું તમને એમ પ્રશ્ન પૂછું કે આનો નાનામાં નાનો અવયવ કેટલો? તો 1. મોટામાં મોટો અવયવ કયો? 518. બાકીના ભલે ને ગોળી મારો, બાકીના જેટલા હોય એટલે આપણને ખબર નહીં, પણ આટલા 2 તો ખબર જ છે. કયા કયા? એક તો 1 અને એક 518. હવે અહીંયા ધ્યાન રાખો. તો વિભાજ્ય સંખ્યા આપણે સમજીએ. જે પહેલા તો હું છે ને વિભાજ્ય સમજાય, અવિભાજ્ય સમજાઈ દઉં એટલે તમને વિભાજ્ય સમજાઈ જાય. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. તો કે સાહેબ કેમ? જે સંખ્યાને ફક્ત 2 અવયવ હોય, 2 અવયવ હોય, તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. ફક્ત કેટલા અવયવ હોવા જોઈએ? 2. 1 હોય તો ના ચાલે, 3 હોય તો ના ચાલે. માત્ર ને માત્ર કેટલા અવયવ હોવા જોઈએ? 2. તો હું અહીંયા 1 લઉં, 1 તો 1 ને કેટલા અવયવ? 1 જ. કયો? 1 પોતે. ઓકે, માટે 1 છે ને અવિભાજ્ય સંખ્યા નથી. કેવી? તટસ્થ સંખ્યા છે. કેવી સંખ્યા છે ભાઈ? તટસ્થ સંખ્યા, અવિભાજ્ય. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. એના પછી કઈ આવશે ભાઈ? 3. એના પછી હા 9 નહીં આવે. હા, 9 નહીં આવે. નકર ઘણા જણાને એમ કે 1 અને 9 એટલે પણ 3 તરીકે 9 થાય. હા, 3 વડે ભાગી શકે કે ના ભાગી શકાય? એટલે આને કેટલા અવયવ થઈ ગયા છે? 3. એટલે આ કેવી સંખ્યા થઈ ગઈ ભાઈ? વિભાજ્ય. તો 1, 7, 9. એના પછી કયું આવશે ભાઈ? 11. એના પછી કયું આવશે? 13. હવે જુઓ આ 2 છે ને 2, હું અહીંયાથી ક્વેશ્ચન બોલું છું, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એકમાત્ર એવી સંખ્યા કઈ છે જે અવિભાજ્ય છે અને બેકીય છે? તો 2 છે ને 2 એકમાત્ર એવી સંખ્યા છે જે અવિભાજ્ય છે અને કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો કે પાછી બેકી સંખ્યા એટલે શું? બેકી સંખ્યા એટલે શું? 2n.
મગજમાં ફિટ રાખવાનું, બે નહીં. બે કી સંખ્યા એટલે બે નહીં, 4 નહીં, 6 નહીં, 8 નહીં, 10 નહીં, પણ કેવી? 2n. તો કે સાહેબ 2n એટલે એક મૂકો તો બે કા બે, બે મૂકો તો બે દુ 4, 3 મૂકો 3 દુ 6, 4 મૂકો 4 દુ 8, 5 મૂકો તો 5 દુ 10. ઓકે, n એટલે શું? n એટલે શું? નેચરલ નંબર. કઈ સંખ્યાઓ છે ભાઈ? નેચરલ નંબર. 1 2 3 4 5 આમ અનંત સુધી જાય નેચરલ નંબર. પણ 0 લાગી જાય તો કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા છે ભાઈ? પૂર્ણ સંખ્યા. સરેરાશમાં આ બધું આવશે. તમારે હવેથી આ બધું આ ધ્યાન રાખવાનું છે. સરેરાશમાં આ બધું આવવાનું છે. ઓકે, અહીંયા જોઈ લો. હવે બે આવી ગઈ. એક માત્ર બેકી સંખ્યા છે ને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. એક આ જોડકું છે, એક આ જોડકું છે જે લગાતાર છે. ઓકે, 3 5 અને 7 આ એક જોડકું છે જેમનો ડિફરન્સ કેટલો છે? બે નો ડિફરન્સ. એક માત્ર એવું જોડકું કયું છે? એક માત્ર એવું જોડકું કયું છે જે લગાતાર છે એટલે ક્રમશઃ છે અને અવિભાજ્ય છે? તો ધ્યાન રાખજો, 3 5 અને 7 એક માત્ર એવું જોડકું છે જે ક્રમશઃ 3 5 7 ક્રમશઃ છે અને કેવી છે? અવિભાજ્ય છે. ઓકે, તો દરેક વિદ્યાર્થી સમજે. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે, તમારે ચલો કોમેન્ટ કરવાની મને કે 2 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? 2 અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તમારે મને કોમેન્ટ કરવાની. એક બીજું તમને કહું કે તમને એમ થવું જોઈએ કે સાહેબ અમને શું ખબર પડે આ અવિભાજ્ય છે? અહીંયા ધ્યાન રાખો. આમ તો અવિભાજ્ય સંખ્યાને શોધવાની કોઈ રીત છે નહીં, પણ હું તમને કહું કે અવિભાજ્ય સંખ્યા છે કે નહીં તમે કેવી રીતે નક્કી કરી શકો? તો અહીંયા ધ્યાન રાખો ભાઈ, 6n પ્લસ અથવા -1 ફોર્મેટમાં હોય છે. અવિભાજ્ય જે સંખ્યાઓ છે ને 6n પ્લસ -1 ફોર્મેટમાં હોય. હું તમને એમ કહું કે 23 છે, 23 એ અવિભાજ્ય સંખ્યા છે એવું તમે નક્કી કરી શકો કે 23 એ અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા? તમને એમ ખબર હોવી જોઈએ કે જો તમે 23 ને 6 વડે ભાગો, ઓકે, અને +1 -1 વધતું હોય તો અહીંયા જુઓ, 23 ને આપણે 6 વડે ભાગી 6 ચોક 24 થાય. કેટલા થાય ભાઈ? 6 ગુણ્યા 4 24 થાય ને. ધારો કે અહીંયા હું 4 મૂકું, 6 ગુણ્યા 4 એટલે કેટલા થાય ભાઈ? 24. 24 - 1 એટલે કેટલા? 23. જો અહીંયા 23 આવે છે માટે 23 કેવી છે? અવિભાજ્ય. તો કે સાહેબ +1. તમે ધારો કે અહીંયા 24 + 1 કરે 25, તો 25 આવે સાહેબ? 25 તો વિભાજ્ય સંખ્યા છે. ઓકે, તો મારી વાતને સમજો કે જે પણ અવિભાજ્ય સંખ્યાઓ છે ને એ આ ફોર્મેટમાં હશે. આ ફોર્મેટમાં હશે એ જ હશે ને એ નહીં. ધારો કે આ 25 છે અવિભાજ્ય છે એવું નહીં, પણ કોઈ પણ ધારો કે હોય, હું એમ કહું કે 7, તો આ કેવા ફોર્મેટમાં હશે? 6n + 1. ઓકે, 6n + 1 અથવા તો કેવા -1. તો અહીંયા 1 મૂકું, 6 એકા 6 +1 કરે એટલે કેટલા આવે? 7. 6 - 1 એટલે કેટલા આવે? 5. કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યા છે. તો તમને એમ હોય કે સાહેબ 6 ગુણ્યા 5 કરજો, 6 × 5 = 30. 30 - 1 કરીએ એટલે કેટલા આવે? 29. 29 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બીજો પ્રશ્ન, 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કેટલી? 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કેટલી? બોલો ભાઈ, કેટલી આવશે? 25. ધ્યાન રાખી લેવાનું હો ભાઈ, પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાય કે 1 થી 100 ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? 25. 1 થી 200 માં 46. તો આ કઈ બધી શોધવા ન જવાય કે કઈ કઈ સંખ્યાઓ છે, કઈ કઈ સંખ્યાઓ છે. આને ફેક્ટ કહેવાય કે તમારે યાદ રાખી લેવાનું. મને એમ કહો 1 થી 50 માં પૂછે તો કેટલી આવે? 15. ઓકે, એમ પૂછે કે 1 થી 25 માં 1 થી 25 માં પૂછે તો કેટલી? 9. હા, અને એમ પૂછે કે 50 થી 100 માં 10. જો 1 થી 50 માં 15 હોય તો 1 થી 100 ની અંદર કેટલી હોય? 10. તો આ બધી વાત તમારે યાદ રાખવાની છે. આ જો અગત્યના પોઈન્ટ છે. હા, આ તમારા માટે અગત્યના પોઈન્ટ છે કે 1 થી 200 ની અંદર અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? 46. 1 થી 50 ની અંદર કેટલી? 15. 1 થી 25 માં કેટલી છે? 9.
50 થી 100 ની અંદર કેટલી છે? 10. ઓકે, હવે જુઓ સઅવિભાજ્ય સંખ્યા. હવે આપણા જોડે બે પોઈન્ટ રહ્યા છે, એક સઅવિભાજ્ય અને એક છે ને એ પરફેક્ટ નંબર. મેં તમને હમણાં પહેલા શરૂઆતમાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે સૌથી નાનો પરફેક્ટ નંબર કયો છે? ઓકે, સંપૂર્ણ સંખ્યા કઈ છે? પરફેક્ટ નંબર. ઓકે, ચર્ચા કરીએ એ પહેલા સઅવિભાજ્ય. સઅવિભાજ્ય સંખ્યાઓ એટલે કેવી? તો કે એવી બે જોડ હોવી જોઈએ, એવી બે સંખ્યાની જોડ જેનો લસા કેટલો હોય? 1. ઓકે, હું અહીંયા લખું એવી બે સંખ્યાની જોડ જેનો ગુસા કેટલો હોવો જોઈએ? 1. એ બધી સંખ્યાઓને કેવી કહેવાય છે? સઅવિભાજ્ય અથવા તો કોપ્રાઇમ કો. તમે કોપ્રાઇમ સંખ્યા પરીક્ષામાં પ્રશ્ન પૂછે, કોપ્રાઇમ તમને પરીક્ષામાં પૂછે કે 16 અને 25 સઅવિભાજ્ય સંખ્યા છે કે નહીં, અથવા તો એમ કે આ જે તમને પ્રશ્ન આવી રીતે આપી દે છે અને આ કેવી સંખ્યા છે, આ કેવા પ્રકારની સંખ્યા છે, એમ પરીક્ષામાં પ્રશ્ન આપે, પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક સંખ્યા, સઅવિભાજ્ય સંખ્યા, આવી રીતે તમને પ્રશ્ન પૂછે તો તમને ત્યાં ખ્યાલ હોવો જોઈએ કે આ સઅવિભાજ્ય છે. કેમ? બંનેમાં કોઈ પણ વસ્તુ કોમન નથી. તમે 16 અને 25 માં કોઈ પણ મને કોમન બતાવો, સિવાય કે 1 16 એકા 16 અને 25 એકા 25, આ સિવાય કશું કોમન નહીં. ઓકે, અહીંયા 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને અહીંયા 25 ના ભાગ પાડવા હોય તો 5 5 25. બંનેમાં કોઈ કોમન દેખાય છે ભાઈ? નથી દેખાતું. તો કોમન નથી તો કઈ સંખ્યા છે? યસ, સઅવિભાજ્ય સંખ્યા, કોપ્રાઇમ સંખ્યા. હું તમને એમ કહું 17 અને 25 કેવી સંખ્યાઓ છે? કોપ્રાઇમ સંખ્યા છે. ઓકે, હું તમને એમ કહું 32 અને 46 કેવી સંખ્યા છે? તો કે સાહેબ આમાં કોમન છે, આમાં કોમન છે. કયું કોમન છે ભાઈ? બે કોમન છે. જો 16 દુ 32 થશે અને 23 દુ 46 થશે, એટલે આ બંનેમાં કોમન કયું છે? 2. માટે આ કેવી સંખ્યા નથી ભાઈ? સઅવિભાજ્ય સંખ્યા નથી. હા, તો આ એક અગત્યનો પોઈન્ટ છે કે સઅવિભાજ્ય સંખ્યા કહેવાય કોને? કે બંનેની અંદર એક જ વસ્તુ કોમન હોય. શું હોવું જોઈએ? ગુસા કેટલો હોવો જોઈએ? 1. તો એને કેવી સંખ્યા કહેવાય છે? એને કોપ્રાઇમ સંખ્યા કહેવાય છે. હવે જુઓ પરફેક્ટ નંબર. આ એક અગત્યનો પોઈન્ટ છે. હું તમને સીધી વાત કહી દઉં, પરીક્ષામાં જે પ્રશ્ન પૂછવાનો છે પરફેક્ટ નંબરમાંથી એ હું તમને કહી દઉં. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય, સૌથી નાનો પરફેક્ટ નંબર કયો? તો 6. સૌથી નાનો પરફેક્ટ નંબર કયો છે? 6. તો હું તમને સમજાવું કે પરફેક્ટ નંબર એટલે શું. તો પરફેક્ટ નંબર એટલે જેના અવયવનો સરવાળો તે સંખ્યા જેટલો થતો હોય, તે સંખ્યા જેટલો થતો હોય તો તે સંખ્યાને પરફેક્ટ નંબર. ઓકે, એટલે પરફેક્ટ નું ગુજરાતી કદાચ કરવું હોય ને તો એવું થતું હશે. ઓકે, સંપૂર્ણ સંખ્યા એવું થતું હશે. આપણે એમાં પેલામાં પડવું નથી, પણ પરફેક્ટ નંબરમાં યાદ રાખો કે સંપૂર્ણ સંખ્યા. તો તે સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે ભાઈ? પરફેક્ટ નંબર. કૌંસની અંદર જેમાં તે સંખ્યા પોતે ઉમેરાશે નહીં. હવે આ મેં લખ્યું ને એ તમને નહીં સમજાય કે મેં પહેલે તમને લખ્યું છે કે જેના અવયવનો સરવાળો તે સંખ્યાના સરવાળા જેટલો થતો હોય તો તે સંખ્યાને કેવી કહેવાય છે? પરફેક્ટ નંબર. 6 છે, 6 ના અવયવ કયા કયા ભાઈ? એક તો 1, 2, 3 અને 6. ઓકે, આ બધા એના અવયવ છે. મેં તમને એવું કીધું છે એના અવયવનો જે સરવાળો છે ને, એના અવયવનો સરવાળો છે તે સંખ્યા જેટલો થતો હોય એમાં પોતે જે સંખ્યા પોતે છે ને એને એડ કરવાની નહીં. જેમાં તે સંખ્યા પોતે ઉમેરાશે નહીં. આમાં 6 ઉમેરવાના નહીં. જુઓ 3 ને 2 5, 5 ને 1 6. જો સરવાળો 6 થાય છે, એના અવયવનો સરવાળો 6 થાય છે, તે સંખ્યા પણ 6 છે, જેમાં તે પોતે સંખ્યા ઉમેરાશે નહીં. એ સંખ્યાને કેવી કહેવાય છે? પરફેક્ટ નંબર. ઓકે, બીજા નંબરનું શું થશે? બીજી કઈ સંખ્યા છે? એક 28 છે. 6 પછી ડાયરેક્ટ કઈ આવે છે? 28. હું ખાલી સમજાવું.
28 ના આપણે અવયવ પાડીએ. એક તો કયું છે ભાઈ? એક. ઓકે, 1 2, એક આવશે 4, એક આવશે 14 અને એક આવશે, સોરી, એક 7 આવશે. એક આવશે 7 અને એક આવશે 14 અને એક છે 28 પોતે. આ જ અવયવ પડે ને. હવે આ બધાનો સરવાળો છે ને, આ બધાનો સરવાળો આ કેટલો હોવો જોઈએ ભાઈ? 28 હોય એમાં તે સંખ્યા પોતે નહીં ગણવાની. હે ભાઈ, એનો અવયવ પોતે ગણવાનો નહીં. તો જુઓ, 14 ને 7 21, 21 ને 4 25, 25 ને 2 27 ને 1 28. જો તો આ કેવો નંબર છે? પરફેક્ટ નંબર છે. તો પરીક્ષાના દ્રષ્ટિથી સૌથી અગત્યનો પોઈન્ટ છે કે સૌથી નાનો પરફેક્ટ નંબર કયો છે? 6. ઓકે, સરવાળા અને ગુણાકારના નિયમો મેં તમને સમજાવ્યા કે એકી સંખ્યા છે ઇવન નંબર ગુણ્યા ઇવન નંબર. જવાબ કેવો આવશે ભાઈ? ઇવન નંબર. ઇવન એટલે કઈ? બેકી. ઓકે, અને ઓડ નંબર એટલે કેવો? એકી. જો આ એક અગત્યના પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાની. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? 4. મારો તમને પ્રશ્ન છે, સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા કઈ? સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા કઈ? 9. યસ, આપણે એક યાદ રાખજો ભાઈ, સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા કઈ છે? 9. આ જો લખેલું જ છે સૌથી. હા, તમે જોઈ જોઈને બોલ્યા. હા, સૌથી નાની વિભાજ્ય એકી સંખ્યા કઈ છે? 9. સૌથી નાની અને એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? 2. તમને પ્રશ્ન પૂછે કે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 2 થી થાય. ઓકે, 2 પછી 3 પછી 5 પછી 7. આ એક જોડકું છે. આ એક જોડકું છે જે કેવું છે? અવિભાજ્ય છે અને ક્રમશઃ છે. 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? 97. પરીક્ષામાં પ્રશ્ન પૂછે, પરીક્ષામાં 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 97. એક ધ્યાન રાખો કે તમને એવું થવું જોઈએ કે સાહેબ અવિભાજ્ય સંખ્યા આવીને તો આ કેવી હોવી જોઈએ ખબર છે? 6 ના વડે ગુણેલી અને પ્લસ અથવા માઇનસ 1 હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? 6n પ્લસ અથવા તો -1. ઓકે, તમે સીધો ભાગાકાર કરજો પછી મને કહેજો. 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 101. 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 101. 3 અંકની સૌથી મોટી, સોરી, 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 997. મારે તમને પ્રશ્ન પૂછવો છે કે 4 અંકની છે, 4 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 4 અંકની સૌથી નાની બોલો. 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી? 25. 1 થી 100 માં. 1 થી 25 માં કેટલી? 1 થી 25 માં 9. હમણાં જ વાત થઈ ને ભાઈ. 1 થી 25 માં કેટલી? 9. 1 થી 50 માં 1 થી 50 માં કેટલી? કેટલી છે ભાઈ? 15. એટલે ભૂલી જાવ છો કે શું? ખબર નહીં પડતી. અને 1 થી 100 માં 25. માં તમને એમ પૂછ્યું છે 25 થી 50 માં? હા, એમ ખબર હોવી જોઈએ કે 1 થી 50 માં 15 છે ને 1 થી 25 માં 9 છે, તો જે 6 છે એ કેવી હશે? 25 થી 50 વચ્ચેની. 1 થી 200 માં કેટલી? 46. ઓકે, તો આઈ હોપ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો છે. હવે જુઓ, મારી વાત સાંભળો. મેં નંબર સિસ્ટમ સમજાવી છે ને, તો ફક્ત ને ફક્ત ચલાવી લેવા ખાતર મેં ચલાવ્યું નથી. આ તમારો પાયો છે. હું કોઈ પણ જગ્યાએ એમ કહી શકું કે 2n અને કોઈ પણ સંખ્યા 2 વડે ગુણાય, આનો મતલબ તે સંખ્યા કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. હું કોઈ પણ આ જો જ્યારે હું તમને સમજાવીશ ને અવયવ, આજે મેં તો અવયવ તો ટૂંકમાં જ લીધા છે. હવે પછીનો લેક્ચર જ અવયવનો હશે કે હું તમને એમ કહું 10,500 ના અવયવ કેટલા? લો, મારો તમને પ્રશ્ન, 10,500 ના અવયવ કેટલા? તો કે સાહેબ અમને એક તો 25 ના અવયવ તો નથી ખબર પડતી, અથવા તો 24 ના અવયવ નથી ખબર પડતી, તો 10,500 ના અમને કેવી રીતે ખબર પડે? થાય કે નહીં આવા પ્રશ્નો? તો આ સિમ્પલ વસ્તુ છે. તમને જો તો હું તમને કહું, અહીંયા ધ્યાન રાખો, આ 25 ના અવયવ શોધવા છે ને, 25 ના અવયવ
25 ના 2 ભાગ પાડવા હોય તો શું આવે? 5 5 25. આવું થાય કે નહીં? 5 5 25 થાય. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો. હું અહીંયાથી કહી શકું કે 25 ના 3 અવયવ. 25 ના કેટલા અવયવ? 3. તો મને શું ખબર પડી કે 3 અવયવ છે? મને એટલી ખબર હતી કે આ 5 નો વર્ગ છે. શું છે? 5 નો વર્ગ છે. અહીંયા 2 છે તો 3 અવયવ. ઓકે. 36 ના, ધારો કે હું તમને એમ કહું કે 36 ના કેટલા અવયવ? આ જો હું અગત્યના પ્રશ્નો છે. હું તમને એમ કહું, પરીક્ષામાં તમને પૂછે કે 36 ના અવયવ કેટલા, તો કઈ થોડું લખવા બેસાય? લખવા તો બેસાય નહીં કે 36 ના અવયવ કેટલા છે. તમને એટલી ખબર હોવી જોઈએ કે સાહેબ 36 ના અવયવ પાડવા હોય ને તો 6 ગુણ્યા 6 એટલે 36, અને આ 3 દુ 6, અને આ પણ કેટલા છે? 3 દુ 6. મેં શું કર્યું? નાનામાં નાના ભાગ પાડ્યા. આ તો હું ડાયરેક્ટ પાડી શકું, ખાલી હું તમને બતાવું છું. અહીંયા 3 ની કેટલી ઘાત છે ભાઈ? 3 ની 2 ઘાત. અને અહીંયા 2 ની કેટલી ઘાત છે? 2 ની 2 ઘાત છે. ઓકે. 3 ની 2 ઘાત ને 2 ની 2. અહીંયા 2 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, તો આપણે કેટલા લેવાના? 3. અહીંયા 2 ઘાત છે તો આપણે કેટલા લેવાના? 3. તો 3 તરી 9 અવયવ. 36 ના કેટલા અવયવ? 9 અવયવ. ઓકે. તમે નાના નાના ભાગ પાડો એટલે તમને મળી જશે કે 36 ના અવયવ પાડો તો એક તો એક. બીજા નંબરનો કયો આવે ભાઈ? 2. કયા કયા અવયવ એવું શોધવું હોય ને તો મળે. હા, એક તો એક તો 2. એક કયું છે? 3. બીજું કયું? 4. ઓકે. પછી કયું આવે? 6. પછી યસ, 9 ચોક 36, 12 તરી 36, 18 દુ 36, અને 36 એકા 36. આટલા ભાગ પડે. 1 2 3 4 5 6 7 8 અને 9. તો કઈ આવું લખવા તો બેસાય નહીં. આ તો મેં તો લખ્યું છે, ઘણા તો કેવી રીતે લખે ને એ નહીં ખબર હોય કે સાહેબ કેવી રીતે લખે છે. સાહેબને શું ખબર પડી જતી હશે આવું આવું આવે છે? હે, તો આ બધી જ વસ્તુ હું તમને સમજાવવાનો છું. 10,500 ના અવયવ કેટલા છે ને એ પણ તમે શોધી શકશો. ઓકે. એમાં કોઈ મોટો ઇસ્યુ આવશે નહીં. પણ મેં ચાલુ કરવાનું, સિરીઝ ચાલુ કરવાનું એક જ છે કે આવનારી તમારી તલાટીની પરીક્ષા કે આગામી કોઈ પણ પરીક્ષા જે જીપીએસસી લે છે કે ક્લાસ 3 લે છે, એમાં તમારું ગણિત છે ને એકદમ નબળું ન હોવું જોઈએ. ઓકે. ઘણા વિદ્યાર્થીઓ જે વિચારીને બેસી ગયા છે ને કે આપણને નથી ફાવતું, અથવા તો મને તો મેથ્સમાં કંઈ નહીં ખબર પડી. આજના મેથ્સમાં કોઈ ગણતરી હતી નહીં. આજના લેક્ચરમાં કોઈ ગણતરી હતી નહીં, ફક્ત ને ફક્ત સમજવાનું હતું. ઓકે. તો તમારે સમજવાનું છે. હું સાંજે ને સાંજે આ યુટ્યુબમાં અપલોડ કરી દઈ, તમારે એકવાર જોઈ લેવાનું છે. તમને ન ખબર પડે તો કોમેન્ટ કરવાની છે. બાકી જો અહીંયાથી નહીં સમજ્યા ને તો આગળના બધા તમારા માટે ફેલ સાબિત થશે. આગળના બધા ચેપ્ટરો તમારા માટે ફેલ સાબિત થશે. ઓકે. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.